નમસ્કાર ફ્રેન્ડ્સ, હું અનિરુદ્ધસિંહ ગોહિલ તમારું હોલિસ્ટિક એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 2025 ની જે એક્ઝામ લેવાની હતી 5 ઓક્ટોબર 2025 ના દિવસે એ ક્વેશ્ચન પેપરમાં સર્કિટ થિયરીના જે ક્વેશ્ચન્સ આવ્યા હતા એમના આન્સર અને સોલ્યુશન વિશે ડિસ્કશન કરશું. ડિફિકલ્ટી લેવલ શું હતું, કયા ક્વેશ્ચન્સના ઓપ્શન્સ જે છે એ થોડા કન્ફ્યુઝિંગ અથવા તો ખોટા હતા એના રિગાર્ડિંગ પણ વાત કરશું. કારણ કે બહુ બધા એસ્પિરન્ટની ક્વેરી આવી રહી છે કે સર તમે પેપરનું સોલ્યુશન કરાવો, અમુક ક્વેશ્ચન્સમાં એમને કન્ફ્યુઝન છે કે આન્સર જ સાચો નથી આવતો. હવે એમાં જે છે એ મારો વ્યૂ તમને કહું કે ભાઈ આપણે ક્વેશ્ચન્સ ખોટા હતા કે હકીકતમાં આપણો એપ્રોચ ખોટો હતો કે કોઈ જે છે એવો ટ્રિકી ક્વેશ્ચન હતો કે જે આપણને લાગે છે કે એ ખોટો પૂછ્યો છે, બટ અમુક વાર જે છે એ ટ્રિકી એ ટાઈપનો ક્વેશ્ચન હોય કે આપણાથી સોલ્વ ન થઈ શકતો હોય એટલે આપણને એવું લાગતું હોય. તો આપણે આજે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન જે સર્કિટ થિયરીના હતા એને ડિટેલમાં ડિસ્કશન કરશું અને બાકી ધીમે ધીમે જે છે એ પાર્ટ 2 બીજા વિડીયોઝમાં જે છે એ આપણે બીજા સબ્જેક્ટના ક્વેશ્ચન્સ પણ ડિસ્કસ કરશું. તો આજે આપણે સર્કિટ થિયરી રિગાર્ડિંગ વાત કરશું, રાઈટ? તો સર્કિટ થિયરીના ક્વેશ્ચન્સ જોઈએ વન બાય વન. ફર્સ્ટ છે, which of the following is correct representation of peak value in AC circuit? peak value કોને કહી શકાય એ કીધું છે. જો આમાં ઓપ્શન જુઓ તો તમને પીક ફેક્ટર અને ફોર્મ ફેક્ટર બે વસ્તુ વિશે કહી છે. પીક ફેક્ટર અને ફોર્મ ફેક્ટર. તો પીક ફેક્ટર આ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપણી ક્લાસ નોટમાંથી જે ક્લાસરૂમમાં કરાયું હતું ત્યાંથી ક્વેશ્ચન્સ આવેલો છે, રાઈટ? આપણે બંને આ ફેક્ટર જે છે ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર ભણાવેલા છે અને જે લોકોએ ક્લાસરૂમમાં અટેન્ડ કર્યા હશે લેક્ચર્સ એમને ખબર જ હશે કે પીક ફેક્ટર જે છે એ શું હોય. પીક ફેક્ટર તો કે ભાઈ તમારી પીક વેલ્યુ ડિવાઇડેડ બાય આરએમએસ વેલ્યુ, રાઈટ? અને ફોર્મ ફેક્ટર શું હોય? આરએમએસ વેલ્યુ ડિવાઇડેડ બાય એવરેજ વેલ્યુ, રાઈટ? તો આમાં પીક વેલ્યુ તમારે કહેવાની છે. પીક વેલ્યુ શું થાય? આરએમએસ વેલ્યુ મલ્ટીપ્લાય બાય પીક ફેક્ટર. આરએમએસ વેલ્યુ મલ્ટીપ્લાય બાય પીક ફેક્ટર મતલબ કે ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે એ કરેક્ટ ઓપ્શન હશે. જો ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર એમાં જે છે એ ડી ઓપ્શન કરેક્ટ છે અને એકદમ સિમ્પલ ઈઝી ક્વેશ્ચન છે, આપણે ક્લાસરૂમમાં ઓલરેડી કરાવેલો હતો, રાઈટ? નેક્સ્ટ, how many cycles will be an AC signal make in 2 seconds if its frequency is 100 Hz? એકદમ સિમ્પલ સવાલ. ફ્રીક્વન્સી શું હોય? નંબર ઓફ સાયકલ પર સેકન્ડ. એક સેકન્ડમાં કેટલી સાયકલ પૂરી કરે છે? ફોર એક્ઝામ્પલ 100 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે તો આનો સીધો મિનિંગ શું થાય કે એક સેકન્ડની અંદર જે છે એ 100 ટોટલ સાયકલ પૂરી કરતું હશે આ એસી સિગ્નલ, રાઈટ? તો 2 સેકન્ડમાં how many cycles will AC signal make in 2 seconds if the frequency is 100 Hz? 2 સેકન્ડમાં કેટલું કરશે? 1 સેકન્ડમાં 100 સાયકલ પૂરી કરે તો 2 સેકન્ડમાં કેટલી કરતું હોય? 200, 200. સિમ્પલ, રાઈટ? ડી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. જો આ બધા જે પહેલો અને આ બીજો સવાલ જોયો એ એકદમ ઈઝી કેટેગરીમાં આવે અને આવા સવાલ જો તમે ખોટા કરીને આવો તો બહુ બધા એસ્પિરન્ટ્સથી તમે પાછળ રહી જાઓ અને સિલેક્શનના ચાન્સીસ પણ ઘટી જાય. કારણ કે જે ક્વેશ્ચન્સ બધાથી નથી થતા અથવા મોસ્ટ ઓફ ધ એસ્પિરન્ટથી નથી થતા અને એ તમારાથી નથી થતો તો એનાથી જાજો તમને નુકસાન ન થાય. પણ જે ઈઝી લેવલના ક્વેશ્ચન છે એમાં તમે સિલી મિસ્ટેક કરી દો અથવા તો કોઈ પણ કારણોસર તમે એને ખોટો કરીને આવો આન્સર તો જે છે તમને વધારે લોસ થતો હોય તમારા સિલેક્શન માટે. ચાલો નેક્સ્ટ, what will be the current density of a metal if the current of 30 ampere is passed through cross sectional area of 0.5 meter square? આ પણ ફરીથી એકવાર ઈઝી લેવલનો ક્વેશ્ચન છે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચન્સ જે છે એ તમારા વિધિન 10 સેકન્ડ ઓર 15 સેકન્ડની અંદર થઈ જવા જોઈએ, રાઈટ? આ ટાઈપના ક્વેશ્ચન્સ છે આપણે. તો તમારી કરંટ ડેન્સિટી શું હોય? કરંટ ડેન્સિટીને યુઝ્યુઅલી જે થી રિપ્રેઝન્ટ કરતા હોય તો કરંટ ડિવાઇડેડ બાય એરિયા. કરંટ તમને આપેલો છે, એરિયા આપેલો છે 30
divided by 0.5. So this is nothing but the 60 ampere per meter square. Simple. તો કેટલું થશે તમારું 60 એમ્પિયર પર મીટર સ્ક્વેર. આના તમે જે યુનિટ હોય એના ઉપરથી પણ આઈડિયા આવી જાય કે એમ્પિયર પર મીટર સ્ક્વેરમાં આન્સર તમને પૂછે છે, એમ્પિયર આપેલા છે, મીટર સ્ક્વેર એટલે કે એરિયા તમને આપેલો છે, તો તમને એને બંનેને ડિવાઈડ કરી દો એટલે યુનિટ ઉપરથી પણ ખબર પડી જાય, રાઈટ. નેક્સ્ટ જુઓ, KCL is based on the fact that there is a possibility of node to store energy. There cannot be accumulation of charge at the node. Charge accumulation is possible at node. Charge accumulation may or may not be possible. Basically KCL જે છે એ એનર્જી કન્ઝર્વેશન ને રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ, કે ચાર્જ જે છે એ જેટલો એક નોડ ઉપર આવે છે એટલે કે જેટલો કરંટ આવે છે એટલો જ કરંટ લીવ થાય, ધેટ ઇઝ KCL. તો ત્યાં એક્યુમ્યુલેટ સ્ટોર થતો નથી, કોઈ ચાન્સ નથી કે ત્યાં સ્ટોર થાય. There cannot be accumulation of charge at node, right? આ પણ ઈઝી લેવલનો ક્વેશ્ચન છે, આપણે ક્લાસરૂમમાં ઓલરેડી ડિસ્કશન પણ કર્યું છે અને થિયરીમાં પણ, કે બેસિકલી KVL અને KCL શું રિપ્રેઝન્ટ કરે, એનર્જી કન્ઝર્વેશન ને જે છે એ રિપ્રેઝન્ટ કરે. પાવર ડિસિપેશન ઇન આઇડિયલ ઇન્ડક્ટર, ફરીથી એકવાર ઈઝી લેવલનો ક્વેશ્ચન, આપણે ક્લાસરૂમમાં જે ભણાવ્યું હતું એ જ રીતની વાત કરી છે. ત્યાં પણ આપણે વાત કરી પ્રેક્ટિકલ ઇન્ડક્ટર અને આઇડિયલ ઇન્ડક્ટરમાં શું ડિફરન્સ હોય છે. આઇડિયલ ઇન્ડક્ટર હોય, જે આઇડિયલ ઇન્ડક્ટર હોય, આઇડિયલ ઇન્ડક્ટરમાં જે છે એ તમારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ શું હોય, 0. અને પ્રેક્ટિકલ ઇન્ડક્ટર હોય એમાં તમારો રેઝિસ્ટન્સ એનો કંઈક નોન ઝીરો હોય, કારણ કે વાઇન્ડિંગનો કંઈક તો રેઝિસ્ટન્સ હોવાનો, ભલે ઓછો હોવાનો, પણ જે ઇન્ડક્ટર બનેલું છે જે વાઇન્ડિંગથી એનો કંઈક રેઝિસ્ટન્સ તો હોવાનો, તો એના લીધે એનો નોન રેઝિસ્ટન્સ. પણ આઈડિયલ કેસમાં આપણે શું માનતા હોય કે એમાં રેઝિસ્ટન્સ નથી, ઓનલી ઇન્ડક્ટન્સ L જ છે. તો આમાં જે છે એ તમારું પાવર ડિસિપેશન પૂછે, અથવા તો આમને જે છે એ તમે એક્ટિવ પાવર પણ કહી શકો, એક્ટિવ પાવર, અથવા તો એને રિયલ પાવર પણ કહેતા હોય ઘણીવાર. અને એને શેનાથી રિપ્રેઝન્ટ કરતા હોય આપણે, P થી. તો P જે છે તમારો શું હોય, I²R. તો R તમારો 0 છે આઇડિયલ ઇન્ડક્ટરમાં, તો તમારું પાવર ડિસિપેશન જે છે એ પણ 0 થશે. એટલે C ઓપ્શન ઇઝ ધી કરેક્ટ ઓપ્શન, રાઈટ. આમાં જે છે એ રિએક્ટિવ પાવર નોન ઝીરો હોય. રિએક્ટિવ પાવર આઇડિયલ ઇન્ડક્ટરમાં રિએક્ટિવ જે એનર્જી સ્ટોર થાય છે ધેટ ઇઝ એસોસિએટેડ વિથ ધી રિએક્ટિવ પાવર, નોટ એક્ટિવ પાવર. પાવર ડિસિપેશન ક્યાં થાય, રેઝિસ્ટરના કેસમાં થાય. ઇન્ડક્ટર અને કેપેસિટરના કેસમાં કોઈ પાવર ડિસિપેશન થતું નથી. અહીંયા આઇડિયલ ઇન્ડક્ટર લખેલું છે, આઇડિયલ કેપેસિટર લખેલું હોય તો પણ પાવર ડિસિપેશન 0 આવશે. To obtain wide bandwidth network is designed to have which one of the following, right? આ જે છે એ ક્વેશ્ચન આપણે સેમ ટુ સેમ ક્લાસ નોટમાંથી જ છે. ક્લાસ નોટમાં આપણે એકદમ ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું આનું, કે તમારું બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટરનો શું રિલેશન હોય છે. બેન્ડવિડ્થ ઇઝ ઇક્વલ ટુ રેઝોનન્ટ ફ્રીક્વન્સી FR ડિવાઇડેડ બાય ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર, રાઈટ. આનો રિલેશન હતો. તો અહીં જો બેન્ડવિડ્થ અને ક્વોલિટી ફેક્ટરની વાત કરે છે, તો વાઇડર બેન્ડવિડ્થ એટલે બેન્ડવિડ્થ વધારે જોતી હોય તો તમારો ક્વોલિટી ફેક્ટર શું રાખવો પડે, ઓછો રાખવો પડે. ક્વોલિટી ફેક્ટર તમારે શું રાખવો પડે, ઓછો રાખો તો જ બેન્ડવિડ્થ વધે. ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે, ઇન્વર્સલી પ્રોપોર્શનમાં તો લો ક્યુ ફેક્ટર માટે જ વાઇડર બેન્ડવિડ્થ મળે. આ ડાયરેક્ટલી જે છે એ આપણા ક્લાસ નોટમાંથી છે અને એકદમ સિમ્પલ સવાલ છે. જો તમે રેઝોનન્ટ સર્કિટ્સ જે આવે ટોપિક, સર્કિટ થિયરીમાં જે એક સબ ટોપિક આવે રેઝોનન્ટ સર્કિટ, સિરીઝ RLC સર્કિટ અને પેરેલલ RLC સર્કિટ, એ તમે જો પ્રોપરલી તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય તો આ એકદમ સિમ્પલ સવાલ છે અને વન લાઇનર ક્વેશ્ચન્સ છે. આમાં વિધિન અ 5 સેકન્ડ તમે સોલ્વ કરી શકો. ચાલો, આ ક્વેશ્ચન આવ્યો છે. આમ ઘણા બધા આસ્પિરન્ટનો ડાઉટ પણ છે આમાં. તો જુઓ, ફાઇન્ડ VAB if કરંટ A to B નો કરંટ જે છે જો 5 એમ્પિયર હોય તો તમારે વોલ્ટેજ VAB નો ફાઇન્ડ કરવાનો છે.
એટલે બેસિકલી શું પૂછે છે કે તમને કરંટ આખો આપી દીધો છે કે A થી B સુધીમાં ટોટલ કરંટ 5 એમ્પિયર જાય છે, તો આ સર્કિટનો રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી લ્યો. તો તમને રેઝિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય કરંટ IR કરી નાખો એટલે તમને VAB મળી જાય. પણ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે તમારે આ સર્કિટ જે નેટવર્ક આપેલું છે એમને તમારે સોલ્વ કરવું પડે. તો આને સોલ્વ કરવા માટે પહેલા તો જુઓ, ફર્સ્ટ ટ્રાયમાં જે છે, ફર્સ્ટ અટેમ્પમાં આપણે જે પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં પણ વાત કરી હતી કે આવા જે લેન્ધી ક્વેશ્ચન દેખાતા જ લાગે કે લેન્ધી છે એને ફર્સ્ટ ટ્રાયમાં તો મૂકી જ દેવાના હોય. આમને જે છે સેકન્ડ જે ઇટરેશન આવે તમારે પેપરને અટેમ્પ્ટ કરવાનું ત્યારે જ અટેમ્પ્ટ કરવાના હોય છે. હાલો, સેકન્ડ ટ્રાયમાં તમે અટેમ્પ્ટ કર્યું તો આ જે છે આનો એપ્રોચ કઈ રીતનો રહેશે? એપ્રોચ કઈ રીતનો રહેશે? જો અહીં ડેલ્ટા દેખાય છે, આ તમને ડેલ્ટા, બંને બાજુ ડેલ્ટા દેખાય છે, તો ડેલ્ટા ટુ સ્ટારમાં તમારે કન્વર્ટ કરી દેવાનું. ડેલ્ટા ટુ સ્ટારમાં, રાઈટ? ડેલ્ટા ટુ સ્ટારમાં તમારે કન્વર્ટ કરી દેવાનું છે. હવે અહીં ડેલ્ટા ટુ તમે સ્ટારમાં કન્વર્ટ કરશો એટલે તમારું નેટવર્ક જુઓ કઈ ટાઈપનું બનશે. એકવાર જોઈ લો. આ એ ઓપ્શન છે અને ત્યાંથી આ તમારો સ્ટાર કનેક્શન, રાઈટ? આ ડેલ્ટા હતો એની જગ્યાએ, આ જે ડેલ્ટા હતો એની જગ્યાએ આપણે સ્ટાર લઈ આવ્યા. ડેલ્ટા ટુ સ્ટાર અને સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન તમને ખબર જ હશે, રાઈટ? આપણે ક્લાસરૂમમાં પણ ડિસ્કશન કર્યું જ હતું એના રિગાર્ડિંગ બહુ ડિટેલમાં, અને એના એક્ઝામ્પલ પણ જોયા હતા. ફરીથી આને સ્ટાર ટુ જે ડેલ્ટામાં છે એને આપણે ફરીથી સ્ટારમાં કન્વર્ટ કરી દઈશું. અને બી, ઠીક છે? આ તો બંને રેઝિસ્ટન્સ સેમ જ રહેશે, 9 ઓહમ અને આ 3 ઓહમ. હવે જુઓ, ડેલ્ટા ટુ સ્ટારમાં, આ ડેલ્ટા ટુ સ્ટારમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? ડેલ્ટા ટુ સ્ટાર કોઈ પણ આપણે જોયેલું છે પહેલા ઓલરેડી, અને તમને પણ ખબર હશે કે ડેલ્ટા ટુ સ્ટારમાં કન્વર્ટ કરવા માટે, ફોર એક્ઝામ્પલ તમારો આર જે છે RAB છે, RBC, RCA, ઠીક છે? આ રીતનું. તો આ ફોર એક્ઝામ્પલ RA, RB, RC છે. તો RA તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમારે શું કરવું પડે? જે બે બ્રાન્ચ એની સાથે જોડાયેલી છે એટલે કે RAB ઇન્ટુ RBC ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ. RAB પ્લસ RBC પ્લસ RCA પ્લસ RCA, એટલે આ રીતનું કામ કરી શકો. જે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય એના બે રેઝિસ્ટન્સનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ, રાઈટ? એ રીતનું આપણે હોય છે. એટલે આ બંને ફરી જસ્ટ એકાદા ઓપ્શનમાં હું કરું છું. જુઓ, 2 મલ્ટીપ્લાય બાય આમના માટે 2 મલ્ટીપ્લાય બાય 6, 2 મલ્ટીપ્લાય બાય 3, 6 નથી 3 સાથે જોડાયેલું છે, રાઈટ? એટલે 3 ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? 10. એટલે ધીસ ઇઝ નથિંગ બટ ધ 0.6 ઓહમ, એટલે આ 0.6 ઓહમ થશે. સિમિલરલી આ જે છે એ 1 ઓહમ થશે. સિમિલરલી અહીંયા જે છે એ કેટલો થશે? 1.5 ઓહમ, રાઈટ? ફરીથી તમે આ સાઈડ આવશો તો 10 મલ્ટીપ્લાય બાય 10 100, 100 ડિવાઇડેડ બાય 25, so that is 4 ઓહમ. આ જે છે એ 50 ડિવાઇડેડ બાય 50 ડિવાઇડેડ બાય 25 મતલબ 2 ઓહમ, અને 50 ડિવાઇડેડ બાય 25, so this is also 2 ઓહમ. બરોબર? આ જે છે તમારું કન્વર્ટ થઈ ગયું. હવે તમે આ નેટવર્કને ફરીથી સિમ્પલ બનાવી શકો. ઓલરેડી આ ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન્સ તો હતો જ, રાઈટ? આ ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન જ હતો. પહેલી ટ્રાયમાં તો આવા ક્વેશ્ચનને અડવાના જ ના હોય. આ B, આ A, રાઈટ? ધીસ ઇઝ 0.6 ઓહમ, ધીસ ઇઝ 2 ઓહમ. આ કેટલા થશે તમારા? 6 ઓહમ. આ થશે 13, 14.5.
14.5 રાઈટ. આ બંને પેરેલલમાં આવી જશે ને પછી આના સિરીઝમાં આવશે. બંને પેરેલલમાં આવશે અને એમના સિરીઝમાં આવશે. એટલે તમે આખો જે રેઝિસ્ટન્સ કરશો RAB, તો આમની જે વેલ્યુ જે છે એ તમારે કેલ્ક્યુલેટરમાં પહેલા તો કેલ્ક્યુલેટ કરવી પડશે. કેલ્ક્યુલેટર તો અલાઉડ હતું નહીં, કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરવું પડશે. એટલે તમારો રેઝિસ્ટન્સ જે છે એ એપ્રોક્સિમેટલી 4.167 આવશે અને તમે વોલ્ટેજ VAB કરંટ મલ્ટીપ્લાય બાય રેઝિસ્ટન્સ કરશો એટલે તમારો 20 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. 20 પોઈન્ટ સમથિંગ, જે એક પણ ઓપ્શનમાં નથી આપેલો, એટલે ઓપ્શન જ જે છે એ બધા ખોટા છે. અહીં ઓપ્શન જ જે છે એ બધા ખોટા છે. 20 પોઈન્ટ સમથિંગ તમારો આન્સર આવશે. રાઈટ. તમે સોલ્વ તમારી જાતે એકવાર કરજો અને આ તમારા માટે ટાસ્ક છે અને તમે આનો આન્સર જે છે એ કમેન્ટ સેક્શનમાં એકવાર કમેન્ટ કરજો કે તમારો આન્સર શું આવે છે. બરાબર. પણ મેથડ જે એપ્રોચ જે છે એ મહત્વનો છે ને. એપ્રોચ આપણો આ રીતનો રહેશે અને ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન હતો નો ડાઉટ. અને આમાં બધા જ એસ્પિરન્ટને જે છે ટાઈમ બહુ લિમિટેડ હતો અને બધાની એવી કમ્પ્લેન હતી કે ટાઈમસર ઘટ્યો હતો. તો ટાઈમ જ્યારે ઘટે ત્યારે આવા ક્વેશ્ચનને સ્કીપ કરવા એ જ બેસ્ટ રહે. આમાં તો જો કે ઓપ્શન્સ પણ મને લાગે છે બધા ખોટા છે, પણ જો ઓપ્શન સાચા પણ હોય અને તમારો આન્સર આવી પણ જાય તો પણ આ ટાઈપના ક્વેશ્ચન લીવ કરવા એ જ આપણા માટે હિતાવહ હોય છે, ભલે આપણને આવડતું હોય તો પણ. અને એ જ મેં લાસ્ટ જે મારો પ્રિપેરેશન સ્ટ્રેટેજીનો ક્લાસ હતો કે એક્ઝામમાં શું કરવું અને શું ના કરવું જોઈએ, એમાં પણ મેં તમને કીધું હતું, બહુ ભારપૂર્વક કીધું હતું કે ક્વેશ્ચનને લીવ કરવાનો જે આર્ટ છે, પેલી વારમાં કયા લીવ કરી દેવા, એ બહુ મહત્વનું છે. એટલે તમારે ક્વેશ્ચન્સ જે છે એ આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે એના જ માટે મેં કહ્યું હતું કે તમને જે ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે છે, એક લાઈનમાં આન્સર નથી આવતો એવું લાગે છે, તો આવા ક્વેશ્ચનને લીવ કરવા જ આપણા માટે હિતાવહ હોય. રાઈટ. ચાલો તો આપણે વાત કરીએ કે 4 ઇક્વેશન્સ આર રિક્વાયર્ડ ટુ ડિસ્ક્રાઇબ અ મેશ કરંટ. રાઈટ. તો મેશ કરંટ અને n નોડ્સ આપેલા છે તમને. મેશ કરંટ માટેના 4 ઇક્વેશન્સ થી રિપ્રેઝન્ટ કરી શકાય છે સર્કિટને. n નોડ આપેલ છે, હાઉ મેની બ્રાન્ચીસ આર ધેર. તો આપણે જે છે એ નેટવર્ક ટોપોલોજીમાં જે આપણે ભણીએ છીએ સર્કિટ થિયરી સબ્જેક્ટમાં, એમાં આપણે ક્લિયરલી ક્લાસરૂમમાં પણ ડિસ્કશન કર્યું હતું કે નંબર ઓફ બ્રાન્ચીસ b ઇઝ ઇક્વલ ટુ શું થાય, m પ્લસ n માઇનસ 1. m શું છે? m જે છે એ નંબર ઓફ મેશ, n શું છે? નંબર ઓફ નોડ્સ. રાઈટ. તો જુઓ, નંબર ઓફ મેશ એ લોકોએ ઇનડાયરેક્ટલી આપવા માંગે છે. ઇનડાયરેક્ટલી શું કહે છે? 4 ઇક્વેશન જરૂરી છે મેશ સર્કિટ થી સોલ્વ કરવા અથવા ડિસ્ક્રાઇબ કરવા માટે. એટલે જેટલા નંબર ઓફ ઇક્વેશન હોય, જેટલા નંબર ઓફ ઇક્વેશન્સ હોય ઇન મેશ એનાલિસિસ, એ તમને ખબર હશે કે એટલી જ નંબર ઓફ મેશ હોય. કારણ કે એક મેશ માટે એક ઇક્વેશન લખી શકીએ, એટલે એટલી જ નંબર ઓફ મેશ m હશે. તો m અહીં શું આપેલું છે તમને? 4 આપેલું છે બેસિકલી. આ ઇનડાયરેક્ટલી આપેલું છે. અને નોડ તમને ડાયરેક્ટલી આપી દીધું છે કે n નોડ્સ છે. તો અહીં જે છે એ તમે પુટ કરો તો b ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ n માઇનસ 1, that is nothing but the n plus 3. તો નંબર ઓફ બ્રાન્ચીસ તમારી કેટલી થશે? n plus 3b. જે લોકોએ પણ આ ટોપિક સિરિયસલી ભણ્યો હશે એના માટે આ ઈઝી ક્વેશ્ચન છે, પણ જે લોકોએ સ્કીપ કર્યો હશે એમનાથી નહીં થયા. રાઈટ. એ ટાઈપનો ક્વેશ્ચન હતો. Calculate the maximum power delivered across RL in the given circuit. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જે આવે છે એના ઉપર સવાલ સિમ્પલ છે, બટ ટાઈમ કન્ઝ્યુમિંગ હતો, પ્લસ તમારે એમાં કેલ્ક્યુલેટરની જરૂર પડે, અથવા તો કેલ્ક્યુલેટરની જરૂર ન પડવા દો તો તમારો ટાઈમ જે છે વધારે ચાલુ જાય. એટલે ફર્સ્ટ ટ્રાયમાં જે છે આને સ્કીપ કરવા જેવો ક્વેશ્ચન હતો. રાઈટ. હવે જુઓ, આમાં બહુ બધા એસ્પિરન્ટનો ડાઉટ છે, એટલે આપણે વાત કરશું કે RL AB ના અક્રોસમાં પહેલા તો થેવેનિન ફાઇન્ડ કરીએ.
થેવેનિન ઇક્વિવેલન્ટ આ બાજુથી, રાઈટ. તો સર્કિટ શું બનશે જુઓ, પ્લસ માઇનસ 450 વોલ્ટ, આ જે છે એ this is A, this is B. આ 150 ઓહ્મ, આ 30 ઓહ્મ, રાઈટ. આ બાજુથી આપણે થેવેનિન ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરીએ, રાઈટ. થેવેનિન ઇક્વિવેલન્ટ. તો તમારે VTH ફાઇન્ડ કરવા માટે અહીં ઓપન સર્કિટ વોલ્ટેજ ફાઇન્ડ કરવા પડે. તો આ જે વોલ્ટેજ હશે એ શું હશે તમારા VTH. તો તમારે VTH ફાઇન્ડ કરવો હોય, VTH ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતના, વોલ્ટેજ ડિવાઈડર રૂલ લગાવીએ. સો 150 ડિવાઇડેડ બાય 150 પ્લસ 30 મલ્ટીપ્લાય બાય 450. So this is nothing but the 15 divided by 150 divided by 180 multiplied by 450, right. So this is nothing but the 5 divided by 6 multiplied by 450. So 375 volt. So VTH શું થશે તમારો 375 વોલ્ટ. હવે જુઓ RTH ની વાત કરીએ. RTH શું થશે, આને શોર્ટ સર્કિટ કરી દેવાનું. RTH ફાઇન્ડ કરવા માટે શોર્ટ સર્કિટ કરી દો, એટલે આ બંને જે છે રેઝિસ્ટન્સ તમારા પેરેલલમાં આવી જાય. આ બંને પેરેલલમાં AB, આ 150 ઓહ્મ, આ 30 ઓહ્મ, રાઈટ. તો 30 multiplied by 150 divided by 180. So this is nothing but the 25 ohm. આ તમને થેવેનિન ઇક્વિવેલન્ટ વોલ્ટેજ અને તમારો રેઝિસ્ટન્સ મળી ગયો. એકવાર થેવેનિન વોલ્ટેજ અને થેવેનિન રેઝિસ્ટન્સ મળી ગયો તો તમે આ પૂરી સર્કિટ જે છે, પૂરી સર્કિટ આ સાઈડની, એમને કઈ રીતે થેવેનિન ઇક્વિવેલન્ટ થી રિપ્રેઝન્ટ કરી શકો, રાઈટ. RL, આ જે છે RTH એટલે 25 ઓહ્મ, VTH એટલે 375 વોલ્ટ. તો અહીં જે છે A અને B, રાઈટ. આ રીતના તમે આ સર્કિટને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો. તો તમારો જે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થવા માટે RL RTH હોવો જોઈએ, ધેટ ઇઝ નથિંગ બટ ધ 25 ઓહ્મ હોવું જોઈએ. તો હવે તમે જોશો કે આમાં કરંટ જે ફ્લો થશે, કરંટ એ શું થશે, કરંટ is equal to VTH divided by 2 RTH લખી શકું. તો પાવર જે છે એ તમારો શું થાય, I² RL, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ નો યુઝ કરીએ તો આ શું થશે, VTH નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 RTH સ્ક્વેર. RL is equal to RTH છે એટલે RTH, એકવાર RTH કેન્સલ આઉટ થઈ જશે એટલે તમારો મેક્સિમમ પાવર થશે, મેક્સિમમ પાવર that is nothing but the VTH square divided by 4 RTH, રાઈટ. હવે તમે એમાં વેલ્યુઝ પુટ કરશો મેક્સિમમ પાવર માંથી. આ તમને ડાયરેક્ટ ખબર હોય તો સારી વસ્તુ છે કે VTH square divided by 4 RTH આવે, પણ VTH અને RTH તો તમારે ફાઇન્ડ કરવો જ પડે. તો 375 સ્ક્વેર divided by 4 multiplied by 25. સો આને જે છે એ કેલ્ક્યુલેટ કરવું પડશે, તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે, કારણ કે ડાયરેક્ટલી તો થશે નહીં. $375 સ્ક્વેર, તો આનો જે આન્સર આવશે એ આવશે 1406.25, જે એક પણ ઓપ્શનમાં નથી આપેલો, નથી. હવે અહીં મોસ્ટલી એસ્પિરન્ટે શું કર્યું છે, મોસ્ટ ઓફ ધ એસ્પિરન્ટે જે છે એ અહીં શું કર્યું છે કે તમારો VTH જે છે એમને ડાયરેક્ટલી માની લીધું કે 450 વોલ્ટ છે, એઝ્યુમ કરી લીધું 450 વોલ્ટ છે, અને 450 વોલ્ટ ડાયરેક્ટલી તમે VTH લ્યો અને RTH જે છે એ 25 ઓહ્મ લ્યો, તો તમારો આન્સર જે છે અરાઉન્ડ C ઓપ્શન આવી જાય છે. પણ C ઓપ્શન ઇઝ નોટ ધ કરેક્ટ ઓપ્શન.
કારણ કે તમારે અહીં જે છે VTH ડાયરેક્ટલી તમારી રીતે એઝ્યુમ ન કરી શકો. ભલે ઓપ્શનમાં એક પણ ઓપ્શન સાચો નથી, એ ઓપ્શન સાચો નથી આપ્યો એ જીપીએસસી નો ક્વેશ્ચન છે, પણ તમે ડાયરેક્ટલી એઝ્યુમ કરી લો કે આને હું VTH માની લ્યો અને એના આધારે જે છે આન્સર આવી જાય છે સી ઓપ્શન, એન્ડ સી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. સી ઓપ્શન ઇઝ નોટ ધ કરેક્ટ ઓપ્શન. VTH આને તમે કઈ રીતે માની શકો કે આ VTH છે, રાઈટ? તો આમાંથી એક પણ ઓપ્શન કરેક્ટ નથી. 1400 ની આસપાસ આવે છે એટલે 1500 એપ્રોક્સિમેટ આવી શકે, પણ એ પણ કરેક્ટ આન્સર તો નથી, રાઈટ? એટલે આપણે કરેક્ટ આન્સર ફાઇન્ડ કર્યો અને આને જે VTH માનીને જે મોસ્ટલી એસ્પિરન્ટે જે સોલ્વ કર્યો છે એ સાચી મેથડ નથી, રાઈટ? ચાલો આગળ વધીએ. in delta connected load the relation between line and phase voltage. ડેલ્ટામાં જે છે એ લાઇન અને ફેઝ વોલ્ટેજ નો શું રિલેશન હોય છે? આપણને ખબર છે સ્ટાર ડેલ્ટા એકદમ સિમ્પલ સવાલ છે. લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફેઝ વોલ્ટેજ, રાઈટ? લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફેઝ વોલ્ટેજ હોય. સ્ટારમાં જે છે લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ ફેઝ કરંટ હોય. આમાં વોલ્ટેજ જે છે સેમ. એકદમ સિમ્પલ સવાલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો two coils having self inductance of 1 millihenry and 2 millihenry are mutually coupled. The maximum possible mutual inductance. જે મ્યુચ્યુઅલી કપલ્ડ સર્કિટ આપણે ભણ્યા હતા ક્લાસરૂમમાં, એ જે ટોપિક હતો એમાંથી આ ક્વેશ્ચન છે અને એકદમ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. તમારો બેસિક થી ક્વેશ્ચન છે. જુઓ, એક તો સિરીઝ કનેક્શન હોઈ શકે અથવા તો પેરેલલ કનેક્શન હોઈ શકે. આ બંને કનેક્શન એકદમ ડિટેલમાં આપણે જોયા હતા અને જે લોકો એ ટોપિક કવર કર્યો હશે એમનાથી આરામથી થઈ જાય. જુઓ, L ઇક્વિવેલન્ટ અહીં શું હોય? L1 પ્લસ L2 પ્લસ ઓર માઇનસ 2M. L1 અને L2 તો જે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, પણ M જે છે તમારો શું છે? M જે છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ને કઈ રીતે લખશો? કે અંડર રૂટ L1 ઇન્ટુ L2. કે જે છે એ શું છે અહીં? કે કોએફિશિયન્ટ ઓફ કપલિંગ. તો અહીં જે છે એ આપણે કોએફિશિયન્ટ ઓફ કપલિંગ તો આપેલો નથી, એટલે આપણે બાય ડિફોલ્ટ 1 એઝ્યુમ કરશું, રાઈટ? કે મ્યુચ્યુઅલી કપલ્ડ છે. તો M ઇઝ ઇક્વલ ટુ શું થશે? M ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ L1 L2. L1 L2 ની તમે વેલ્યુ પુટ કરો તો અંડર રૂટ 2 મિલી હેનરી. M ની વેલ્યુ શું આવે? અંડર રૂટ 2 મિલી હેનરી, રાઈટ? હવે પેરેલલ કનેક્શન હોય તો L ઇક્વિવેલન્ટ નો ફોર્મ્યુલા શું આવે? L1 L2 માઇનસ M સ્ક્વેર ડિવાઇડેડ બાય L1 પ્લસ L2 માઇનસ ઓર પ્લસ 2M, રાઈટ? પ્લસ માઇનસ ક્યારે આવે? આ એ પ્લસ જે છે ક્યારે આવશે? સિરીઝ એડિશનમાં હોય. અને માઇનસ ક્યારે આવશે? સિરીઝ ઓપોઝિશનમાં. બંને કેસ જે છે આપણે ડિસ્કસ કર્યા હતા. અહીં પણ બંને કેસ ડિસ્કસ કર્યા હતા. અહીં માઇનસ ક્યારે આવશે? પેરેલલ એડિશનમાં હોય. પ્લસ ક્યારે આવશે? પેરેલલ ઓપોઝિશનમાં હોય. ત્યારે જે છે બંને, આમાં પણ બે કેસ ડિસ્કસ કર્યા હતા અને પેરેલલમાં પણ બંને કેસ ડિસ્કસ કર્યા હતા. અહીં પણ આપણે જોશું. જુઓ, M ની વેલ્યુ ખબર પડી ગઈ, L1 L2 ની વેલ્યુ આ તમને આપેલી છે. તો હવે જુઓ, મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો મેક્સિમમ વેલ્યુ અહીં ફાઇન્ડ કરવી હોય તો તમારે પ્લસ જ કરવું પડે. માઇનસ કરો તો સબટ્રેક્ટ થઈ જાય. તો તમારે જે છે એ 1 પ્લસ 2 પ્લસ 2M. 2M એટલે that is nothing but the 2 root 2. તો આની વેલ્યુ તમે ફાઇન્ડ કરશો એટલે 3 પ્લસ 2 root 2. So this will come approximately 1.43. આ જે છે approximately 5.5. આ મેક્સિમમ વેલ્યુ આની આસપાસ આવશે આઈ થિંક, કારણ કે આ બધી વેલ્યુ તો આવે નહીં, રાઈટ? એટલે ડી ઓપ્શન ઇઝ ધી કરેક્ટ ઓપ્શન મેક્સિમમ વેલ્યુમાં. કારણ કે માઇનસ તો તમે લઈ ન શકો. હવે જુઓ, પેરેલલ નો ઓપ્શન જ પૂરો થઈ જાય છે. કેમ પેરેલલ નો ઓપ્શન? કારણ કે અહીં L1 ઇન્ટુ L2 એટલે શું છે? 2 માઇનસ M સ્ક્વેર. હવે નીચે જે કાંઈ હોય તે, હવે જુઓ અહીં 2 માઇનસ 2 0 થઈ જશે. આ L ઇક્વિવેલન્ટ હંમેશા 0 થશે. પેરેલલ એડિશનમાં હોય કે પેરેલલ ઓપોઝિશનમાં હોય, એમાં બધામાં 0 થઈ જશે. એટલે આ ઓપ્શન તો આપેલો નથી, આમ પણ મેક્સિમમ વેલ્યુ નથી.
મેક્સિમમ વેલ્યુ માત્ર સિરીઝમાં મળશે. સિરીઝમાં કઈ રીતે મળશે? પ્લસ કરીને, સિરીઝ એડિશનના ફોર્મમાં. સિરીઝ એડિશન વાળો રૂલ કરશો એટલે મેક્સિમમ વેલ્યુ ડી ની આસપાસ મળશે. એટલે જે છે એ ઓપ્શન કયો સાચો હશે? ડી ઓપ્શન. ડી ઓપ્શન ઇઝ ધી કરેક્ટ ઓપ્શન. ધીસ ઇઝ રિયલી ગુડ ક્વેશ્ચન. અને જે લોકોએ આ ક્વેશ્ચન સાચો કર્યો હશે એને ઘણી બધી એજ મળશે, એનો રેન્ક ઘણો બધો ઇમ્પ્રુવ થશે. રાઈટ? A coil has resistance R and L inductance at omega, એટલે કે angular velocity omega frequency infinite પર, એટલે કે steady state condition પર the phase angle between voltage and current is, phase angle between voltage and current is, right? તમે આ જસ્ટ સિમ્પલ ક્વેશ્ચન છે, બટ આમાં એ લોકોએ શું પૂછ્યું છે કે ફેઝ એંગલ tan phi, phi જો ફેઝ એંગલ હોય વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો, તો RL સર્કિટમાં ઓમેગા L ડિવાઇડેડ બાય R થાય. આપણે જોયું હતું, આપણે જે છે એ ક્લાસરૂમમાં ડિટેલમાં પણ જોયું હતું. રાઈટ? તો અહીં જુઓ તમારો tan phi ઓમેગા ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ઓમેગા ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ઓમેગા ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો tan phi ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે tan phi ઇન્ફિનિટી ક્યારે થાય? જુઓ, phi 0 હોય ત્યારે tan phi 0 થાય. phi 90 હોય ત્યારે tan phi શું થાય? ઇન્ફિનિટી. રાઈટ? એટલે આનો મીનિંગ શું છે? phi is equal to 90 degree. So D option is the correct option. Right? D option is the correct option. આ પણ એક સારો એવો ક્વેશ્ચન છે, કારણ કે બેસિક થી પૂછ્યો છે, પણ ઓમેગા ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પૂછી અને એ લોકોએ તમને ટેસ્ટ કર્યા છે કે તમે ઓમેગા ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કરો તો તમને ફેઝ એંગલ તમે મેળવી શકો છો કે નહીં. રાઈટ? In the circuit shown below, find the Z parameter Z12. આ જે ટુ પોર્ટ નેટવર્ક નો જે ચેપ્ટર છે એમાંથી ક્વેશ્ચન પૂછ્યો છે. ટુ પોર્ટ નેટવર્ક માંથી આ જે છે એ ક્વેશ્ચન પૂછ્યો છે. હવે તમે આને સ્ટાન્ડર્ડ પ્રોસિજર વાઇઝ કરવા જાઓ, બંને ઓપ્શન થી આપણે કરશું. સ્ટાન્ડર્ડ પ્રોસિજર વાઇઝ થી કરવા જાઓ તો થોડું લેન્ધી થશે, ટાઈમ કન્ઝ્યુમિંગ થશે. રાઈટ? ટાઈમ કન્ઝ્યુમિંગ વાળી મેથડ પહેલા જોઈ લઈએ, પછી જે છે થોડી શોર્ટ મેથડ પણ જોઈએ. 10, 20 and 5. તો જુઓ, આ પ્લસ માઇનસ V1, આ I1 I2 પ્લસ માઇનસ V2. તો તમે Z પેરામીટર કઈ રીતે લખી શકો? Z પેરામીટર તમને ખબર હશે કે Z11 I1 પ્લસ Z12 I2, V2 is equal to Z21 I1 પ્લસ Z22 I2 થાય. રાઈટ? હવે તમારે પેરામીટર કયો ફાઇન્ડ કરવાનો છે? અહીં Z12. તો એના માટે I1 વાળો પોર્શન 0 કરી દઈએ, એટલે લેટ I1 is 0 અને V1 જે છે એને 1 વોલ્ટ એઝ્યુમ કરી લઈએ. આપણે આ ટાઈપના એક્ઝામ્પલ બહુ બધા કર્યા હતા. મેં તમને આખું મેથડ પણ કીધી હતી બધા પેરામીટર માટે, Z પેરામીટર, Y પેરામીટર, H પેરામીટર, G પેરામીટર અને જે ટ્રાન્સમિશન અથવા તો A ડેશ, B ડેશ, C ડેશ, D ડેશ પેરામીટર માટે. રાઈટ? તો આપણે જોયું હતું. તો આમાં જુઓ I1 0 નો મીનિંગ શું છે? જુઓ અહીં I1 આપણે 0 એટલે ઓપન સર્કિટ કરી દીધું, એટલે આ જે વોલ્ટેજ હશે અહીં તો કોઈ વોલ્ટેજ ડ્રોપ થશે નહીં, એટલે આ જે વોલ્ટેજ હશે એ જ V1 હશે. રાઈટ? અહીં જો 10, 25 આ જે છે એ 10 ઓહ્મ છે, આ 20 ઓહ્મ છે અને આ 5 ઓહ્મ છે. તો અહીં કોઈ કરંટ જતો નથી એટલે વોલ્ટેજ ડ્રોપ 0, એટલે આ V1 આ જ થશે. આ તો શોર્ટ થઈ ગયો કારણ કે વોલ્ટેજ 0 છે, આ V1 છે તમારો. રાઈટ? અને V1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું એઝ્યુમ કર્યું છે? V1 ઇઝ ઇક્વલ ટુ શું એઝ્યુમ કર્યું છે? 1 વોલ્ટ. તો આ 1 વોલ્ટ, તો અહીં જે છે તમારો નોડ વોલ્ટેજ અહીં 1 વોલ્ટ આવી ગયું. તો તમે અહીં જોશો I1 0 થઈ જાય તો તમારો Z12 શું થાય? V1 ડિવાઇડેડ બાય I2. અહીંથી આ ઇક્વેશન ઉપરથી જુઓ તો V1 ડિવાઇડેડ બાય I2 કરો તો તમારો Z12 મળી જાય, કારણ કે I1 તો તમારો 0 છે. V1 તમે 1 વોલ્ટ એઝ્યુમ કર્યું છે તો 1 ડિવાઇડેડ બાય I2.
1 ડિવાઇડેડ બાય i2. એટલે i2 ની વેલ્યુ ફાઇન્ડ કરો, એનો ઇન્વર્સ કરજો એટલે z12 તમને મળી જાય. રાઈટ, ચાલો તો અહીં જુઓ i2 ની વેલ્યુ જે છે એ આપણે ફાઇન્ડ કરીએ. તો i2 જે છે એ અહીં જેટલો એન્ટર થતો હશે i2 એ જ અહીં જતો હશે, કારણ કે આ બાજુથી કરંટ તો 0 છે, તો આ જ કરંટ હશે. તો તમારો કરંટ જે છે એ શું થશે, આ કરંટ જુઓ અહીંયા ઉપરથી i2 ફાઇન્ડ કરી શકો, 1 માઇનસ આ 0 વોલ્ટ, તો 1 માઇનસ 0 ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ 5, આ તમારો i2. રાઈટ, i2 મેં કઈ રીતે ફાઇન્ડ કર્યો, આ બ્રાન્ચ થી વોલ્ટેજ ડિફરન્સ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ, વોલ્ટેજ ડિફરન્સ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ એટલે i2. કારણ કે અહીંથી જેટલો i2 આવશે એ જ અહીં પૂરેપૂરો જશે, કારણ કે અહીંથી જે ઇનકમિંગ કે આઉટગોઈંગ કરંટ છે જ નહીં, આ 0 છે જુઓ. રાઈટ, એટલે i2 ની વેલ્યુ તમને શું મળી, 1/5. હવે 1/5 પુટ કરો એટલે Z12 તમારો Z12 તમને શું મળે, 5 ઓહ્મ. and this is the correct option. કયો ઓપ્શન કરેક્ટ છે, C ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. પણ અહીં જો આ મેથડ થી તમે કરવા જાઓ તો તમારે થોડો જે છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. રાઈટ, આ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે. આની શોર્ટ ટ્રિક પણ જે છે આપણે ડિસ્કસ કરી હતી, શોર્ટ ટ્રિક જોઈ લો. હવે હજુ શોર્ટ ટ્રિકમાં શું હોય, જ્યારે પણ ટી હોય ને, કોઈ પણ પેરામીટર જે છે એ જ્યારે ટી પેરામીટર ટી ફોર્મમાં આપ્યું હોય નેટવર્ક, આ રીતનું ટી ફોર્મમાં આપેલું હોય નેટવર્ક, પ્લસ માઇનસ V2 I2 I1 પ્લસ માઇનસ V1. આ ફોર એક્ઝામ્પલ તમારો R1 છે, આ જે છે R3 છે, આ R2 છે. તો આ ટાઈપનું જો નેટવર્ક આપેલું હોય તો ડાયરેક્ટલી તમે Z પેરામીટર્સ લખી શકો. Z પેરામીટર્સ તમારા ડાયરેક્ટલી શું થાય, Z11 શું થશે, R1 પ્લસ R2, R1 પ્લસ R2. Z22 શું થાય, R2 પ્લસ R3, R2 પ્લસ R3. અને Z12 ઇઝ ઇક્વલ ટુ Z21 ઇઝ ઇક્વલ ટુ R2, જે R2 છે એ ડાયરેક્ટ. રાઈટ, એટલે અહીં તમે નેટવર્કમાં જોશો તો 5 ઓહમ આપેલું છે એટલે Z12 તમને 5 ઓહમ. આ શોર્ટ ટ્રિક થી પણ તમને Z12 એટલે શું મળશે, 5 ઓહમ. રાઈટ, એ ડાયરેક્ટ ટ્રિક છે Z પેરામીટર ફાઇન્ડ કરવા માટેની. એ જ રીતે સિમિલરલી તમારે Y પેરામીટર ફાઇન્ડ કરવા માટેની પણ શોર્ટ ટ્રિક આવે છે. Y પેરામીટર ફાઇન્ડ કરવા માટેની એ પાઈ નેટવર્ક માટે હોય છે. જેમ કે તમને કોઈ પાઈ નેટવર્ક આપેલું છે, આ I2 આ I1 માઇનસ V1. હવે સમજી લો કે આ Y ઇમ્પિડન્સના ટર્મમાં આપ્યું છે Y1 Y2 Y3. તો તમે અહીં જે છે Y પેરામીટર શું પુટ કરી શકો, Y પેરામીટર્સ Y11 is equal to Y1 plus Y2, Y22 is equal to Y2 plus Y3, અને Y12 is equal to Y21 is equal to minus Y2. આ રીતના તમે લખી શકો. આ ડિસ્કસ શોર્ટ ટ્રિક જે છે બને આપણે ડિસ્કસ પણ કરી હતી. લોંગ ટર્મ મેથડ થી પણ જઈ શકો, પણ આપણે આ પેપરના ટાઈમ જે આપ્યો હતો એના પ્રમાણે જોઈએ તો લોંગ મેથડ થી જવું એ હિતાવહ નથી. એના કરતા ક્વેશ્ચન લીવ કરી દેવો બેટર છે. અને અહીં જે છે એ શોર્ટ ટ્રિક તમને જો ખબર હોય તો તમે ડાયરેક્ટલી આન્સર કરી શકો. એના માટે કોઈ જાજો ટાઈમ કન્ઝ્યુમ નથી. વિધિના 5 સેકન્ડ જે છે તમે કહી શકો કે આ પેરામીટર જોતા જ Z12 શું થાય. અહીં આની જ જગ્યાએ તમને Z11 પૂછવું હોત તો શું થાય, 15 ઓહમ થાય. Z22 પૂછવું હોત તો 25 ઓહમ થાય. Z12 પૂછ્યું એટલે 5, Z21 પૂછવું હોય તો પણ 5 જ ઓહમ આવે. રાઈટ, તો C ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. The value of Y parameter Y22 in the circuit given below. સર્કિટ જે આપેલી છે એમાં તમારે Y22 પેરામીટર. હવે જો આ ખાલી પાઈ નેટવર્ક આપ્યું હોત ને તો વાંધો ના આવત, પણ બાકીનું એડિશનલ નેટવર્ક પણ અહીં તમને આપેલું છે.
પણ અહીં બેસિકલી જે છે બેસિકલી તમને આપવા એ જ માંગે છે. જુઓ V1 આપ્યો છે, V1 ઇન્ડિક એનો મીનિંગ શું છે? આ V1 છે અને અહીં I1 આપેલો છે. જો કે ડાયરેક્શન એમને રિપ્રેઝન્ટ કરવી જોતી હતી પણ કરી નથી, કાંઈ વાંધો નહીં. આપણે એઝ્યુમ કરીએ કે આ રીતનો I2 હશે, આ પ્લસ માઇનસ V2 હશે. તો આ પાઈ નેટવર્ક આપણે જોયું, પાઈ નેટવર્ક, અને આ બધાની જે છે એ સાઇન આપવી જોઈએ કે ઓહમ છે કે મો છે, પણ આ એકમાં મો આપેલી છે એટલે આપણે એઝ્યુમ કરીએ કે આ બધા ઇમ્પિડન્સ આપેલા છે. આ બધા જે છે એ ઇમ્પિડન્સ આપેલા છે. મો 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 બહુ બધા સ્ટુડન્ટને આમાં ડાઉટ છે. જોજો શાંતિ. આપણે એઝ્યુમ કરીએ એકવાર કે ઇમ્પિડન્સ જ આપેલા છે, જો કે એને મેન્શન કરવું જોઈએ એક્ઝામિનરે. પણ અહીં જુઓ, હવે અહીં Y22 માં મેં શું કીધું હતું? 2 + 4. ડાયરેક્ટ શોર્ટકટ મેથડથી હવે કરું છું. 2 + 4 that is nothing but the 6 mho. તો 6 જે છે એ આન્સર આપેલો નથી પેરામીટરમાં, રાઈટ? એ આન્સર આપેલો નથી. હવે આપણે એઝ્યુમ કરીએ કે આ બધા જે છે ઇમ્પિડન્સ આપેલા છે. ચાલો એકવાર માટે આપણે એઝ્યુમ કરીએ કે આ બધા ઇમ્પિડન્સ આપેલા છે, એટલે કે ઓહમમાં આપેલું છે. ઓહમ, આ બધા ઓહમમાં આપેલું છે, 4 ઓહમ. તો ઓહમમાં આપેલું હોય તો તમારે શું કરવું પડે? Y22 જે છે એ આ બંનેને ઇમ્પિડન્સ એટલે 1/2 + 1/4 કરવા પડે. તો આ કરો તો 3/4 આવે. 3/4 તો આન્સર આવે, પણ 3/4 પણ આપેલો નથી. 3/4 પણ ઓપ્શન આપેલો નથી, રાઈટ? હવે જુઓ, હવે આને ઇક્વેશનના ફોર્મમાં જોઈએ. આ શોર્ટ ટ્રીક હતી. ઇક્વેશનના ફોર્મમાં પણ આપણે જોઈએ કે કઈ રીતનું હોઈ શકે. જુઓ, હું જસ્ટ y પેરામીટરને અહીં અત્યારે રિપ્રેઝન્ટ કરું છું, એટલે મીન્સ કે આ જે પાઈ નેટવર્ક હતું એમને જ રિપ્રેઝન્ટ કરું છું, બાકી કઈ રિપ્રેઝન્ટ નથી કરતો અત્યારે. બાકીનું આ બાજુ પણ નેટવર્ક છે, રાઈટ? આ બાજુ પણ નેટવર્ક છે, બટ એમને V1 જે છે અહીં આપેલો છે ± V1. ધીસ ઇઝ, આ જે છે એ I1 છે, આ જે છે એ I2 છે ± V2. તમને સમજી લો કે 2 to 4 એટલે અહીં જે આપેલું છે એ 2 આપણે મોહ રાખીએ, 2 મોહ, ધીસ ઇઝ 4, રાઈટ? આ રીતનું આપેલું છે. તો હવે મારે ઇક્વેશન લખવા હોય તો હું કઈ રીતે લખી શકું? જુઓ, ઇક્વેશન, કારણ કે મારે Y22 જોઈએ છે, તો Y22 માટે શું હોય? I1 = Y11 V1 + Y12 V2. I2 = Y21 V1 + Y22 V2. આ રીતનું હોય. તો મારે Y22 ફાઇન્ડ કરવો હોય તો I2/V2 when V1 = 0. V1 0 હોય તો તમારે I2/V2 કરો એટલે Y22 તમને મળે. હવે હું V1 ને 0 એઝ્યુમ કરી લઉં, V1 0 એઝ્યુમ કરી લઉં એટલે આ શોર્ટ થઈ ગયું, આનો વોલ્ટેજ 0 થઈ ગયું, એટલે આ જે છે શોર્ટ થઈ ગયું. 2 ઓહમ વાળો રેઝિસ્ટન્સ જે છે અથવા જે ઇમ્પિડન્સ છે એ કેન્સલ આઉટ થઈ ગયું. તો તમારે અહીં શું આવે? આ શોર્ટ, કારણ કે V1 = 0 છે. બાકી જે આ 2 mho અને અહીં જે છે એ 4 mho, and this is nothing but the V2. આ જે છે તમારું I2 છે, આ જે છે તમારો I2 છે. તો હવે આ મેથડથી આપણે સોલ્વ કરવા જઈએ, આ મેથડથી તમે સોલ્વ કરવા જાઓ તો તમારો આ જે ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ આવશે, ઇક્વિવેલન્ટ, એ શું આવશે? ઇક્વિવેલન્ટ આ બંને જે છે આને તમે જસ્ટ તમને આ રીતનો આઈડિયા ના આવતો હોય તો તમે આને જે છે એ ઇમ્પિડન્સના ફોર્મમાં પણ લખી શકો. આને 1/2 ઓહમ લખી નાખો, આને જે છે એ 1/4 ઓહમ લખી નાખો. તો આ જે બે રેઝિસ્ટન્સ જે છે એ પેરેલલમાં છે, 1/2 અને 1/4. સો 1/2 ઇન પેરેલલ વિથ 1/4, આ તમને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળશે. આ બંનેનો જે ઇક્વિવેલન્ટ, કારણ કે બંને પેરેલલમાં છે, રાઈટ? અથવા તો y ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો હોય, y ઇક્વિવેલન્ટ, તો પણ કઈ ના હોય, તો પણ ડાયરેક્ટલી તમારે શું કરવાનું હોય? બંને જે છે એના એડિશનમાં આવશે,
રાઈટ. પણ આ મેથડથી તમને રેઝિસ્ટન્સના મેથડથી તમને જો ઈઝી લાગતું હોય તો આ ઇક્વિવેલન્ટ જ ફાઇન્ડ કરી લો, એટલે તમને જે છે કોઈ કન્ફ્યુઝન ના થાય. 1/4 ડિવાઇડેડ બાય આ શું થશે 3/4, 4 4 કેન્સલ આઉટ, this is 1/6. so y equivalent શું થયું તમારું 6. અથવા તમે ડાયરેક્ટલી પણ એડ કરી શકો. હું આ મેથડમાં એમ કહેતો y11 y1 plus y2, આ 2 plus 4 કરો તો ડાયરેક્ટલી 6 પણ મળી જાય. પણ જો રેઝિસ્ટન્સના ફોર્મમાં કરવું હોય તો એ રીતનું પેરેલલ કરી શકો. તો આ જે છે એ તમને 6 મળ્યું. તો તમે અહીં શું લખી શકો ઇક્વેશનમાં v2 ને i2 નો રિલેશન. v2 i2 નો જ્યારે v1 જે છે 0 હોય ત્યારે v2 is equal to i2 divided by 6. કારણ કે આ રેઝિસ્ટન્સ કેટલો મળ્યો, રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ 1/6 એટલે v is equal to ir. આ રેઝિસ્ટન્સ v is equal to ir નો રિલેશન લખી શકો. તો તમારો અહીં જે પેરામીટર બને એ i2 upon v2, i2 upon v2 જે છે y22, i2 upon v2 જે છે એ શું મળે 6, તમારો 6 mho મળે, 6 mho મળે. તો 6 તમારો આન્સર જે છે એ કરેક્ટ હોવો જોઈએ. રાઈટ. એ શોર્ટ ટ્રીક થી પણ એ જ મેળવ્યો હતો, કારણ કે શોર્ટ ટ્રીક કે આ તમે લોંગ મેથડ થી કરો બંનેથી સેમ જ મળે. જો આ બધા મોહમાં હોય તો તમારો આન્સર 6 આવવો જોઈએ, જે એક પણ આપેલો નથી. એટલે રાઈટ, એક પણ ઓપ્શન તમારા અહીં કરેક્ટ નથી. બેસિકલી આવા ક્વેશ્ચન્સ જે છે જો ઓપ્શન ન આપેલા હોય તો ફર્સ્ટ જે ઇટરેશન હોય એમાં તમારે ઇગ્નોર કરી દેવા જોઈએ, કે જેથી તમારો ટાઈમ કન્ઝ્યુમ ના કરે. ઓકે, તો આ હતા તમારા સર્કિટ થિયરીના ક્વેશ્ચન્સ. ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ આવ્યા હતા 14. 14 ક્વેશ્ચન જે છે એ તમારા સર્કિટ થિયરી સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન પેપરમાં હતા. એમાં જે છે એ ઈઝી લેવલના 6 ક્વેશ્ચન્સ હતા, જે આસ્પિરન્ટે ભૂલ કરવી જોઈએ નહીં. રાઈટ, કારણ કે જો આ ક્વેશ્ચન્સમાં તમે ભૂલ કરો તો તમારો રેન્ક બહુ પાછળ ચાલ્યો જાય, સિલેક્શનના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય. કારણ કે બાકીના આસ્પિરન્ટથી થઈ ગયો હોય તમારાથી ન થાય, એ ઈઝી લેવલના ક્વેશ્ચનમાં નુકસાન વધારે જતું હોય. રાઈટ, તો મીડિયમ લેવલ જે ડિફિકલ્ટી લેવલ હોય, મોડરેટ લેવલની જે ડિફિકલ્ટી છે એના 6 ક્વેશ્ચન્સ હતા. આ 4 ક્વેશ્ચન્સ હતા. આ 4 ક્વેશ્ચન એવા હતા કે જે લોકોના કોન્સેપ્ટ ક્લિયર હોય, જે લોકોએ દરેક ટોપિકને કોન્સેપ્ચ્યુઅલી બનાવ્યો હોય એનાથી જે છે થઈ જાય એમ હતા. અને જેને ઉપરથી જોયું હશે અથવા કોઈ ટોપિક સ્કીપ કર્યા હશે તો એમનાથી આ નહીં થાય, એ ટાઈપના ક્વેશ્ચન્સ હતા. કારણ કે અહીં જે છે એ તમારું સેલ્ફ સ્ટડી વાળા એસ્પિરન્ટ હોય અથવા તો કદાચ ન પણ એ ટોપિક કવર કર્યો હોય તો પણ થઈ જાય, કારણ કે અમુક એન્જિનિયરિંગના ટાઈમનો આપણને યાદ હોય. પણ મીડિયમ લેવલના ક્વેશ્ચન્સ હોય એમાં જે છે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને મોસ્ટલી આ જે 4 ક્વેશ્ચન છે એ પણ આપણા ક્લાસ નોટમાંથી જ હતા. રાઈટ, ડિફિકલ્ટ અથવા ટાઈમ કન્ઝ્યુમિંગ અથવા જે ખોટા ઓપ્શન જ આપેલા છે એવા 4 ક્વેશ્ચન આપણી પાસે હતા. એટલે 4 6 4 આ 4 ક્વેશ્ચનમાંથી ન થયા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તમારે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. રાઈટ, કારણ કે અહીં ન થાય તો એનાથી બહુ જાજુ તમને નુકસાન થશે નહીં. જો કે તમે રોંગ કર્યો હશે તો તમારા નેગેટિવ માર્ક્સ થાય, એના લીધે નુકસાન થઈ શકે. પણ જો તમે અટેમ્પ્ટ જે લોકો આ 4 ક્વેશ્ચન ન કર્યા હોય તો એમને જે છે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અને એ ટોટલ જે છે આપણા 14 ક્વેશ્ચન હતા ને 14 ક્વેશ્ચન્સને ડિટેલમાં ડિસ્કશન કર્યું આપણે. રાઈટ, તો આ જ રીતે આપણે જે સર્કિટ થિયરીનું એનાલિસિસ કર્યું એ જ રીતના બીજા સબ્જેક્ટનું પણ આપણે એનાલિસિસ કરી શકીએ. તમને જો તમારો રિસ્પોન્સ તમારો કમેન્ટ સેક્શનમાં તમે જસ્ટ કમેન્ટ કરજો કે તમને આ સેશન કેવો લાગ્યો, અને એ વાઇઝ જે છે એ તમારા રિસ્પોન્સને આધારે આપણે નેક્સ્ટ સેશન ફરીથી લાવશું બીજા સબ્જેક્ટ્સ માટે. ઇલેક્ટ્રિકલ મશીન છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી છે, પાવર સિસ્ટમ, બીજા જે ટોપિક્સ છે એના રિગાર્ડિંગ પણ આપણે લાવશું અને આ રીતનું થોડું એનાલિસિસ પણ કરશું. રાઈટ, તો આ સેશન જે છે અહીં જ આપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ.